મને લ્યો કે આજે તો અહીંયા બધા સંતો બેઠા હોય અને મને બોલવાનું કે વ્યાજબી નથી, પણ છતાંય બોલું છું કે ભાઈ જે બોલે તે સદગુરુ બોલે, મેં બોલતા નહીં કાંઈ. જે બોલે છે એ પરમાત્મા જ બોલે છે, સદગુરુ જ બોલે, હું કાંઈ બોલતો નથી. બરાબર. હવે માની લ્યો કે હું અહીંયા આટલા મોટા માની લ્યો કે હિમાલય હોય ત્યાં હું એક બરફની રેકડી લઈને ઊભો હોઉં તો એ બરફ ત્યાં કેવો વેચાય એમ. એટલે માની લ્યો કે તમે લોકો બધા સંતો કહેવાઓ અને હું સામાન્ય માણસ છું, મને આમાં કંઈ ખ્યાલ ના આવે, પણ છતાંય આપણે બધાય આમાં માની લ્યો કે અવિરત જેને ગોતી રહ્યા છીએ, તો આપણે બધાય જેને ગોતી છે એ શેના માટે આપણે આમાં લ્યો દોડ છે બધાની શેના માટે છે એમ, તો કે ભાઈ સત્ય માટે આપણે દોડી છે. સત્યમ શિવમ સુંદરમ, સત્ય છે શિવ છે, એ જ પરમાત્મા છે, જ આત્મા છે. તો સત્ય છે શું? સત્ય આપણે સમજ્યા ને, બાપાએ સત્ય સમજાયું અને એમાં લખ્યું છે કે સતનામ. બરાબર, કે નામ છે એ સત્ય છે, નામ છે એ સત્ય છે. તો આપણને કેટલા નક્કી થયું કે ભાઈ નામ છે સત્ય છે? તમારામાં જે વહી રહ્યું એ જ સત્ય નામ છે, તમારામાં જે છે એ પરમાત્મા છે, જે કંઈ કહ્યું એ બધું એ જ છે. બરાબર. હવે આપણને સત્યની વાત કરી કે સત્યમાં પરિવર્તન નથી એમ કીધું, તો શેમાં પરિવર્તન નથી? આપણે સાંભળી છે ને ઘણા ટાઈમથી કે ભાઈ સત્યમાં પરિવર્તન નથી, તો શેમાં પરિવર્તન નથી? ખ્યાલ આવે એમાં આપણને? શેમાં પરિવર્તન નથી? સત્યમાં એટલે પોતે જે સત્ય છે પોતામાં કોઈ પરિવર્તન નથી. શરીરમાં હા, માની લીધું પોતે કોણ છે એમ? પોતે એટલે તન મન ધન આપીને જે ઓળખાવામાં આવ્યા છે આપણને એ પોતે. એટલે શું ઓળખામાં આવ્યું? શરીરથી પર જે છે, પણ શું પર છે એમ? એટલે કે આ બોલી રહ્યો છે એ. બોલી રહ્યો છે બરાબર છે, બોલે બીજો નથી, પણ કોણ બોલે છે? બોલી રહ્યો છે એ તો વાણીમાં જ આવતું હતું, તમામ પ્રકારની વાણી નહીં બોલે. જો આપણે એમ કહીએ છીએ કે બોલે તે બીજો નથી, પરમેશ્વર છે પોતે, આંધળો અને અજ્ઞાની અડગો જઈને કહી દીધું એમ, અને આપણે બાપાએ સમજાવી દીધું કે આ તું જ છો. પણ આપણે ક્યાં ઉભા રહીને નક્કી કરી કે હું જ છું એમ? એ કેવી રીતે નક્કી કરવું? તો હરેકે પોતાની વાત છે, પોતાએ નક્કી કરવો પડે. પોતે પણ આપણે નક્કી તો કરાવ્યું છે ને, કરાવ્યું છે બરાબર, પોતાએ જ નક્કી કરવાનું છે. કારણ કે હમણાં અરુણભાઈ બોલ્યા કે જો બે થાય તો દ્વૈત ભાવ થાય, તારી સિવાય કાંઈ નથી. તો આપણને નક્કી થઈ ગયું મારી સિવાય કાંઈ નથી, આ જગત જે છે એમાં હું જ વહી રહ્યો છું. આપણને નક્કી થઈ ગયું છે, આપણને ખરેખર નક્કી થઈ ગયું છે કે આપણને હજી એવું છે કે ભાઈ મને તમને ગોરધનભાઈ દેખાય, આપણે કોઈ પણને પૂછી કે તમે કોણ એમ, તો શું કહે કે હું ફલાણું 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 છું. શું કહે? ગોરધનભાઈ છું, આહિર છું, મારે ફલાણો વેપાર છે, ફલાણું છે. પણ એમ નહીં કહે જે કહેવાનું છે, પોતાનું જે સ્વરૂપ છે, પોતાએ જે ખાલ પહેરી છે એ કહે નહીં. શું કહો તમે? તમારું નામ શું? કેવું? હેમંતભાઈ. હેમંતભાઈ તમે કોણ છો? આત્માની વાત નથી કરું, તમારી વાત કરું છું. પરમાત્માની આત્માની એની વાત નથી કરું, તમારી વાત કરું છું. તમે કોણ છો? આપણને પોતાની ખબર નથી. આત્મા ને પરમાત્મા ને ઈશ્વરની પછી વાત છે ને. કેવું અઘરું છે? જેની ખાલ પહેરી છે એની ખબર નથી આપણને, પછી પરમાત્માની ઈશ્વરની એ બધી તો પછી વાત. તમે કેવા છો હમણાં પૂછી તો શું કહેવો તમે? કેવા? લુવાણા. પછી શું કરો છો? રિક્ષા ચલાવો છો. આ બધું જે છે એ બધું શું છે? તમારી ઉપર પડળ ચડેલા છે. શું છે? પડળ ચડેલા. હવે હું એમ તમને કહું લુવાણવામાં કોણ છે? પગથી માંડી સુધી લુવાણો બતાવો. લુવાણું એટલે શું?
છે જ નહીં. છે જ જગતને નહીં. ઓળખાવા માટે. જગતને ઓળખાવા માટે. તો તમે કોણ છો? તમે જે કહો એ. જે કે તમને ખબર છે એમ? હું તો જે કહું એ મને ખબર છે. તમે તે જ છું. હે? તમે જે માનો એ છું. હું તો તમને જે માનું છું એ હમણાં કહીશ એટલે તમે એમ કહો કે આ વાત સાચી છે. આપણને કારણ કે આપણને પોતાની ખબર નથી. આપણે તમે અત્યારે કયા શરીરમાં છો? એકે શરીરમાં. એટલે હું એ આત્માની વાત નથી કરું, તમારી વાત કરું છું એમ. આત્માની પછી વાત આવશે એમ. અત્યારે તમે કયા શરીરમાં છો? મનુષ્યને. મનુષ્યને. તો આપણે કોઈ દી કીધું હું માણસ છું એમ? ગમે એને પૂછી તો શું કહીએ છીએ? જ્ઞાતિ બતાવી, હોદ્દો બતાવી, પછી આપણો ધંધો બતાવી, એટલે આપણું જે મૂળ સ્વરૂપ માણસનું છે એ પણ ભૂલી ગયા છે. કોઈ દી એમ ન કીધું હું માણસ છું એમ. બરાબર? કોઈ દી કોઈ ના કહે. ભાઈને પૂછ્યું હતું કે હું આહિર છું, કે ને? તમે કીધું કે લોહાણો છું. હું આનંદમાં છું. હે? હું આનંદમાં છું. હા, એ જેવું હોય તો પછી કહીજો. એટલે દરેક માણસ પોતાનું જે મૂળ સ્વરૂપ છે, મતલબ જે ખાલ પહેરી છે એ પણ ભૂલી ગયો છે. હવે આપણે મતલબ હમણાં તમે કીધું કે હું કાંઈ નથી, જે તમે કહ્યું એ છું. હવે આત્માની વાત આવે કે આત્મા કોણ છે એમ. આપણને આત્મા તો સમજાયું છે કે આત્મા કોને કહેવો? આત્મા એટલે શું? નીચ સ્વરૂપ. નિજ સ્વરૂપ એટલે શું? કોને આત્મા કહેવો? કોને નિજ સ્વરૂપ કહેવું? એનું વર્ણન તો છે જ નહીં. તમને નક્કી તો કરાવ્યું છે ને? નક્કી કરાયું, ઘર બતાવ્યું. કયું ઘર બતાવ્યું? કબીરામ શું નક્કી કરાવ્યું? નક્કી કરાવ્યું છે ને કે તમે આત્મા છો. આત્મા એવું શું છે? પરમ તત્વ. શું પરમ તત્વ એટલે શું? પરમ તત્વ એવું શું છે? તો કે આ બંધ કરી દો ઘડી. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચે પાંચ શેમાં છે? એ તું છો. પણ પાંચે પાંચ તો છો. એ પાંચનું તો શરીર બન્યું છે અને એનો બાયોડેટા છે. પણ પાંચે તત્વો જેમાં છે પવન, તેજ, પૃથ્વી, આકાશ ને અંબુ એ પાંચેયનો ભાગ સમાવતા શેષે સ્વયંભો. આપણે નથી ને એને પકડી લીધું છે. હા નથી એને પકડ્યું છે. હા, જે છે એને નથી પકડ્યું. માણવાનું તો છે ને, હાજર જ છે. બધાને આવાહન થાય પણ વચનનું શું આવાહન? વચનથી આવાહન થાય, વચનથી થાપણે થાય, વચનથી ઉથાપણે થાય. 14 લોકમાં વચન રમે છે. 14 લોકથી ન્યારું છે, માતા હાટે છે, 52 બારું છે. પ્રાણ કરતા કેમની ચીજ છે? પછી આયા ઊભી હતી ગાડી. દાદા મેં કીધું, બોલો ને ભાઈ. તો કે મહેસાણાથી મેપ ગોઠવો હતો. અહીંયા આવીને ગાડી ઊભી રહી. મેં જે બધે છે એનો મેપ હોય કીધું. એ અમારી ગાડીમાં એ મેપ નથી. જે બધે હોય મેપ એટલે નકશો, એનો મેપ હોય તો કે ના દાદા એનો મેપ ન હોય. તો મેં તમારા ગુરુજીએ તો તમને આમ કેવડા, આમ કેવડા, આમ કેવડા, આમ કેવડા, આમ કેવડા, આમ કેવડા અને નક્કી કરાયું અગ્નિ બારે ને પાણી પડારે, ગમે એવો વરસાદ વરસે, બધું ભીનું કરી નાખે. પણ તમને જે જગ્યાએ મૂક્યા જે ભીનું થાય. 10,000 છાની હોળી કરી હોય અને બધા અવરા ઉભા રહીને ઠાઠા છે કે પાછળના. હા, જેને જ્યાં તકલીફ હોય ને ઊભા હોય અને શેકતા હોય. પણ એ જે જગ્યાએ ભડકો હોય ને અહીંયા ઊનું થાય, એ છટી જાય એટલે અહીંયા આડિયા કંઈ ને સીધું કાંઈ ઘરમાં થાય, કાંઈ ન થાય.
ગમે એવી બંધો ગમે એવા ઝટકા મારે તલવારો ના કટકા બટકા થાય નૈનમ થીદંદી સત્રાડી નૈનમ દહતી પાવક જેમ જેમ સમજાવે છે કે એના મેપ ન હોય હવે બાપજીને આપણે કહીએ મુખવાર દે હોય તો દે બેટા હોય. અચ્છા મુખવાસ આપી દે બધાને પછી સત્સંગ કરી લો વચ્ચે ડિસ્ટર્બ ન થાય